જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ, એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ, એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. થેન્ક યુ. સ્ટેટ દાખલો નંબર 37. એક ગુણોત્તર શ્રેણીમાં ફટાફટ એક ગુણોત્તર શ્રેણીમાં 3 ક્રમિક પદોનો સરવાળો. ઇજ્જત બચાવવા માંગે ને તું? કઈ નહીં બોલું તને, તારું માન સન્માન જાળવી રાખું બસ. મોડી આવે ભણવાનું બગડે એનાથી કઈ લાગે વર્ગેની? હા, સર કઈ ઇજ્જત ની ઉધારી પાડે તે લાગે. ચાલો છોડો, એનું આબરૂ સાચવી લે આપણે. એક ગુણોત્તર શ્રેણીમાં 3 ક્રમિક પદોનો સરવાળો 31. 3 ક્રમિક પદોનો સરવાળો 31 અને ગુણાકાર, બસ હવે ચૂપ રહો, અને ગુણાકાર 125 છે. ગુણાકાર 125 છે. તે શ્રેણીના 3 પદો શોધો. તે શ્રેણીના 3 પદો શોધો. શાંતિથી બોર્ડ પર જોજો. મોસ્ટ આઈએમપી દાખલો આવવાની શક્યતા 99.99% છે. આવો દાખલો એક પૂછશે 4 માર્ક્સની અંદર. બોર્ડ પર જો, મગજ ખોલીને. તમને સૌથી પહેલા એમ કીધેલું છે 3 ક્રમિક પદોનો સરવાળો કેટલો આપેલો? 31. અને 3 ક્રમિક પદોનો ગુણાકાર કેટલો આપેલો? 125. જોજો અહીંયા બોર્ડ પર. જ્યારે તમારા દાખલાની અંદર ઉપર જોવાનું બધાએ પાછળ સરવાળો અને ગુણાકાર બંને આપી દીધેલું હોય ને, તો તેવા ટાઈમે તમારે 3 ક્રમિક પદો કયા લેવાના? 3 ક્રમિક પદો એના છેદમાં આર, એ અને AR. તમે ખોટા બોલ્યા હોય તો મેં સુધારી દીધું છે. ચાલો, આ 3 પદોથી શરૂઆત કરવાની. અને તમને દાખલામાં પહેલા ગુણાકાર આપે કે પહેલા સરવાળો આપે એનાથી કઈ ફરક નહીં પડે. તમારે દાખલાની શરૂઆત શેનાથી કરવાની? ગુણાકારથી કરવાની. તો લેવો, ગુણાકારથી કરું. AR ગુણ્યા A ગુણ્યા AR, બરાબર. એના છેદમાં R ગુણ્યા A ગુણ્યા AR થી કરી છે મેં શરૂઆત. જોઈ લો, જો તમે સરવાળથી સ્ટાર્ટ કરે ને તો તમારથી કઈ જવાબ જ નહીં લવાશે, એટલે તરત બદલીને શેના પર આવી જવાનું? સેજલ, ગુણાકાર પર. જોઈ લેજો હવે. આ ભાગાકારમાં R ને અહીંયા ગુણાકારમાં R કેન્સલ થઈ જશે. A ગુણ્યા A એટલે A ની 3 ઘાત બરાબર 125. અહીંયા મેં લખું A ની 3 ઘાત. ઘાત મારી 3 છે, અહીંયા બી મારે 3 લાવવું હોય તો 125 એકોની 3 ઘાત 5. તો ઘાત ઘાત કેન્સલ એટલે a બરાબર કેટલા મળી ગયા? 5.
આવા પ્રકારના દાખલાની અંદર હંમેશા ગુણાકારથી સ્ટાર્ટ કરજો એટલે તમને એની કિંમત મળશે. હવે સરવાળો લખવાનો. અહીંયા લખીએ, પહેલાં અહીંયા ઉપર લખી દેવાનું 3 ક્રમિક પદોનો ગુણાકાર બરાબર કેટલા હતા? 125. તેનાથી આપણે ગણ્યું ને પછી હવે લખી દેવાનું 3 ક્રમિક પદોનો સરવાળો બરાબર કેટલો? 31. હવે આમાં લખીએ એના છેદમાં આર પ્લસ એ પ્લસ AR. 3 એ 3નો સરવાળો કેટલો લખવાનો આપણે? 31. હવે એની અંદર તમે એની કિંમત મૂકશો એટલે આર માટે એક કિંમત મળશે અથવા એકથી વધારે કિંમત મળશે ને 99% બધા દાખલામાં આર માટે કેટલી કિંમત મળે? 2 કિંમત. બરાબર. ચાલો એ માટે આપણે મૂકીએ 5 એટલે પહેલાં 5ના છેદમાં આર પ્લસ આ એની જગ્યાએ મેં 5 મૂકું, છેદમાં કંઈ નથી એટલે કેટલા લખી દે? 1 અને 5 ગુણ્યા આર, છેદમાં કંઈ નથી એટલે કેટલા લખી દેવાના? 1 બરાબર કેટલા? 31. હવે અહીંયા પ્લસનું ચિહ્ન છે એટલે શું લેવા પડશે? અહીંયા લસા. લસા લેવા માટે અહીંયા જોઈ લો, આર તમારો લસા બનશે. આને કેટલા વડે ગુણવા પડે? 1. આને કેટલા વડે? આર. ને આને કેટલા વડે? આર. 1 ગુણ્યા 5 એટલે 1 પ્લસ આર ગુણ્યા 5 એટલે 5R પ્લસ 5R ગુણ્યા આર એટલે 5Rની 2 ઘાત બરાબર કેટલા? 31. આર અહીંયા ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ આવશે તો ગુણાકારમાં, એટલે 5 વત્તા 5R વત્તા 5Rની 2 ઘાત બરાબર 31R. ડાયરેક્ટ ખબર પડી જાય? બરાબર. હવે આને બધા પદને એક સાઈડ રાખીએ અને લાઇનમાં લખીએ. લાઇનમાં એટલે પહેલાં વર્ગવાળું પદ લખીએ 5Rની 2 ઘાત, પછી આર વાળું પદ એટલે 5R. 31R પ્લસમાં છે, બરાબરની આ બાજુ આવશે તો માઇનસમાં, અને છેલ્લે શું લખી દેવાનું? +5 બરાબર કેટલા? 0. ખબર પડી જાય પદ બધાને? હવે આમાંથી જેટલું સાદુરૂપ આપી શકે તેટલું આપવાનું. તો મેં અહીંયાથી લખતો છે. હવે પહેલાં મેં લખી દેમ 5Rની 2 ઘાત બરાબર. 5Rમાંથી 31R માઇનસ થાય તો કેટલા બચે? પણ કેવા? -26R. મોટી સંખ્યાનું ચિહ્ન, વત્તા ઓછા ઓછા 31માંથી 5 જાય એટલે 26 અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -26R. અને છેલ્લે કેટલા છે? +5 બરાબર કેટલા? 0. હવે આમાંથી જે તમારું અંતિમ પદ છે તે અને પ્રથમ પદનો સહગુણક બંનેનો શું કરવાનો? પહેલાં ગુણાકાર. 5 5 25. ચિહ્ન ખાસ જોવાના, પ્લસ પ્લસ એટલે અહીંયા બી શું લખી દેવાનું? પ્લસ. હવે આ 25ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો બાદબાકી કેટલો થાય? 26. 25 એકુ 25. હવે આ 25 એકુ 25ની અંદર જો તમને ચિહ્નની ખબર પડે તો એ ચિહ્ન માટે જે અહીંયા વચ્ચે માઇનસ છે તે આ બંનેમાંથી કઈ સંખ્યા આગળ મૂકી દેવાનું? મોટી સંખ્યા આગળ, એટલે ઓછા વત્તા ઓછા. ક્લિયર થાય બધાને આટલું? હવે જે આ પદ શોધ્યું તમારે એ 26Rની જગ્યાએ લખવાનું તમારે, એટલે 5Rની 2 ઘાત, 26Rની જગ્યાએ લખું -25R અને -1R પ્લસ 5 બરાબર 0. હવે બે પદમાંથી શું કરવાનું તમારે? સામાન્ય કાઢવાના. આ બંને પદમાંથી સામાન્ય શું નીકળે? 5R. હોશિયાર થઈ ગયા. કાઉન્સમાં બચવાનું શું? આમાંથી 5R નીકળી જાય તો ખાલી R બચવાનો, અને અહીંયાથી 5R નીકળી જાય તો 5 5 25 અને R તો સામાન્ય નીકળી ગયો એટલે R ઓછા 5 બચશે. ક્લિયર? પછી જો આ R ઓછા 5 છે ને તે જ તમારે બહાર લખી દેવાના પહેલાં, જો ચિહ્નની ખબર પડે એના માટે, કેમ કે આ તમારા પાછા અહીંયા આવવાના છે. બહાર તમારું 1 બચશે, પણ બહુ ઘણા વિદ્યાર્થીને આ +1 બચે કે -1 તેની ખબર પડે. બરાબર. એટલે પહેલાં આટલું લખી દેવાનું, પછી શું કરવાનું દેજો? ઓછા વત્તા ઓછા. ખબર પડી? આવી રીતના ચિહ્ન નક્કી કરજો એટલે ભૂલ જ નહીં થાય. બરાબર. જો ચિહ્નમાં ભૂલ થાય એટલે બધું પતી ગયું. બરાબર કેટલા? 0. તો હવે આપણા પાસે બે પદ છે, 5R ઓછા 1 અને R ઓછા 5 બરાબર કેટલા? 0. માટે આપણે આવું લખીએ 5R ઓછા 1 બરાબર 0, અથવા બીજું શું બનવું? R ઓછા 5 બરાબર 0. તો અહીંયા -1 બરાબરની પેલી બાજુ જાય તો +1 અને 5 ગુણાકારમાં પેલી બાજુ આવે તો ભાગાકારમાં, એટલે R બરાબર એક સંખ્યા છે 1/5. -5 બરાબરની પેલી બાજુ જશે તો +5. હવે તમારા પાસે R ની જે બે કિંમતો મળે તેના પરથી તમારે બે પરિણામ શોધવાના. તો અહીંયા લખી દેમ પહેલાં પરિણામ નંબર 1. ચાલો, પરિણામ 1 માટે પહેલાં મને બે વસ્તુની જરૂર છે, એ અને બીજું શેની જરૂર? R. એ તો મારો ફિક્સ કેટલો? 5. તો અમે પહેલાં લખી દેમ અહીંયા 5, અને R માટે આ બેમાંથી પહેલાં કઈ લઈ લઈએ? 1/5. હવે મારે 3 ક્રમિક પદો જે લખવાના, મેં લખું અહીંયા પ્રથમ પદ છે એના છેદમાં R. એ મારા કેટલા? 5. R 1/5. યાદ હોય તો છેદનો છેદ અંશ સાથે ગુણાઈ જાય, એટલે 5 ગુણ્યા 5 કેટલા થઈ જવાના? 25. પછી લખો અહીંયા બીજું પદ છે મારા માટે એ કેટલા આવ્યા છે આપણા? 5. એટલે બીજું પદ મારું 5. અને લખીએ છેલ્લું ત્રીજું પદ છે AR.
એ આર એટલે પહેલાં લખીએ એ માટે 5 અને આર માટે 1/5. 5 5 કેન્સલ એટલે કેટલા બચે 1. તો તમારા 3 ક્રમિક પદો થાય 25, 5 ને 1. કરણ, જો આ સાચું આવ્યું કે ખોટું તે તમને કેવી રીતના ખબર પડે? 25 + 5 એટલે 30, 30 + 1 એટલે 31. એ લોકોએ શરૂઆતમાં જ કીધેલું છે 3 અને 3નો સરવાળો કેટલો થવા જોઈએ? 31. અને ગુણાકાર જો 5 × 5, 5 × 25 કરે એટલે કેટલા આવી જાય? 125. તો ગુણાકાર બી એવો સાદો આવવા જોઈએ. હવે જે પદ બને ને 25, 5 ને 1 બન્યું, તેવી રીતના એનું ઊંધું બનશે 1, 5 ને 25. અને 99.99% પૂછાશે જ દાખલો આ 4 માર્ક્સની અંદર. અહીંયા લખીએ પરિણામ નંબર 2. હવે પરિણામ નંબર 2 ની અંદર એ તો તમારા બદલાવાના નથી, પણ આર બદલાઈ જશે. હવે 1/5ની જગ્યાએ કેટલા લેવાના આપણે? 5. પાછું લખીએ પ્રથમ પદ બરાબર a/r એટલે 5/5 કેટલા આવવાના? 1. પછી અહીંયા લખું બીજું પદ બરાબર a બરાબર કેટલા? 5. અને લાસ્ટ ત્રીજું પદ બરાબર ar બરાબર 5 × 5 કેટલા? 25. આ તમારો આન્સર લખી લો. કંઈ પૂછવાના હોય તો પૂછી શકે. ચારમી ક્યાં રહી ગયેલી હતી? હા નહીં કઈ રે, તારી ઇજ્જત થોડી ઉતારવાના આપણે. બોલ, ક્યાં રહી ગયેલી? હે ફોઈની દા કેમ? રોટલા તોડવા? ફોઈનું ઘર કાં તારું? સત્યમ શિવમ બિલ્ડિંગ કયું છે અહીંયા? હા ઓકે, ઝંડા ચોકથી. એકાદ દિવસ તું આવી લાગેલી કે ટ્યુશન? એવું મને ન્યૂઝ જેવી મળી, રસ્તામાં તું દેખાઈ ગયેલી મને. એકલી જ આવેલી તું કે કોઈ બીજું આવેલું? ક્યારે? શનિવારે ને? ચારમી નૌકા ટ્રેડર્સ. હા માન સન્માનને હાનિ નહીં પહોંચવા જોઈએ કે જે થાય તે. ઉમર સાડી નહીં મળે ને આજે? એવું નહીં કરો બિચારીને. આરા લોકો તમે તો બહુ ખરાબ. એ મેં વધારે ખરાબ એમ કે પેલી તો ભગવાનનો માણસ. અરે એકચ્યુઅલી મેચ તો ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ આયુષ. તબિયત સારી ને વંશ? તો જાડો કેમ નહીં થયા કરે? હા નહીં ખબર? છ તારીખે પેપર CTPT-નું છે ને 7 છે પેપર? 8 ને 6 તારીખે પેપર કેટલા વાગે? 8 થી 11. બધાનું એ જ હોય ને ટાઈમ? તો જો આપણું ટાર્ગેટ નહીં પૂરું થાય તો 8 તારીખે આવવાનું છેલ્લું. 8 તારીખે કરું, સોરી 6 તારીખે CTPT-ના પેપર પતાવીને. હા ને પછી તો તમને વાંચવાની રજા ચાલી જાય. 7-8 થઈ જાય ને આટલું. પહેલું પેપર એનું 8 તારીખે કે 9 તારીખે? 9 તારીખે એક તો ઠીક છે. ચાલો 6 તારીખ સુધી આપણે આપણું બધું પતાવી દે. 6 પહેલાં પતે તો તે પહેલાં રજા આપી દેવા. ને એ પહેલાં મારી ફી જમા કરાવીને જવાનું. 12માં બેસવા માંગતા હોય તો આપી દીધેલી તે લોકો 12માં જમા કરાવી શકે. છૂટ છે બધાને. બસ 12માં મે 20 પહેલાં બધા આવી જજો ફરીને. નહીં તો છે ને પહેલું ચેપ્ટર સ્કીપ થાય ને, મજાક નથી કરતો, પહેલું ચેપ્ટર સ્કીપ થયું એટલે તમારી બહુ મોટી વાટ લાગી જાય સ્ટેટમાં. તે જ અને ફોઈને ઘેર તો અહીંયા જ સત્યમ શિવમમાં જ. મામાને ત્યાં જવાની? સેલવાસ છે. કોઈ દિવસ મામાને બોલાવ ઘરે? કાલે જ આવેલા? હંભળાવી મૂક્યું ને તું? મામા આવ્યા જમીને ગયા ને રોટલા તોડી ગયા એવું કહેવા માંગે ને? તો બધું સમજ પડી જાય મને.
આ દાખલો આવશે જ, તૈયારી રાખજો આ દાખલાની. 99.99%. 0.1% તો એમ તેમ થઈ શકે. 4 માર્ક્સ લાસ્ટથી સેકન્ડ દાખલો પૂછાય વિભાગ ઈ ની અંદર. બસ આટલું જ કહી શકું, બાકી તમને નંબર બી કહી શકું, પણ આટલું બધું 11માની ગેરંટી નહીં અપાય. નહીં આવ્યો તો પેલું 0.1%. તમે જોઈ લો, કોઈ બી વસ્તુની 100% ગેરંટી નહીં હોય. કેમ? ડેટોલ બી 99.99% જમ્સ મારે, 1% તો રહી જ જાય. 0.1%. અહીંયા તો ડેટોલ જેટલી આટલી મોટી બ્રાન્ડ લોકો જો નહીં કરી શકતા હોય તો આપણે કોણ છે? 12માં આપા 500%ની ગેરંટી. બસ તમારા વખતનું 12મું તકલીફ આપશે એવું લાગતું છે. આ વખતના 12માં એક બી પેપર હાર્ડ નહીં મળે, બધા પેપર નોર્મલ, બધું આઈએમપી માંથી જ ટોટલી બધું. તો જો જે વર્ષે ઇઝી નીકળે ને તેના બીજા વર્ષે પથારી ફેરવાય. લોકડાઉન બોમ્બ ફોડી મૂકો તમે આમ તેમ કોઈ જગ્યા આરડીએક્સ લાવીને. તો પછી બધા એક્સટર્નલમાં આપવા પડે, સ્કૂલ બંધ થાય ખાલી. ને ફોડે તો પછી આખા ઇન્ડિયાને કવર કરે તેવું કંઈ ફોડવા પડે. તમે રેટલામાં ફોડ્યા કરીને ઝાડ ઉડાવે તેનાથી કંઈ થાય નહીં. બોલ. પાર્ટીમાં ફોડવાની. જો એક કાયદો ખબર તમને? જો કોઈ બોર્ડ કે યુનિવર્સિટીનું પેપર ચાલતું હોય અને એ પેપર દરમિયાન કોઈ વિદ્યાર્થીની મૃત્યુ થઈ જાય ચાલુ પેપરમાં, તો એ બેચમાં બેસેલા દરેક વિદ્યાર્થીઓ પાસ ગણાય. સાત પેપર હોય, 7 કુરબાની. બરાબર? સમજી ગયા? મેં તો બસ કાયદા ક્યાં કરું એમ, તમને આઈડિયા નહીં. એવું સરકારનો કાયદો છે એમ, પણ એ કાયદા, બહુ બધા કાયદાનો કંઈ મતલબ જ નહીં મળે, પણ છે એવું. જો કોઈ ક્લાસરૂમની અંદર ચાલુ પેપરે કોઈ વિદ્યાર્થીની મૃત્યુ થાય ને તો એ પેપર રદ થાય ને બધા વિદ્યાર્થી પાસ ગણાય. પણ એ મર્ડર નહીં હોવા જોઈએ. આ જો આ બી એક હજુ છે. અહીંયા સાંભળો તમે, આ કાયદો સાંભળેલો? આ કાયદો કોર્ટનો ઈચ્છા મૃત્યુ એવું સાંભળેલ છે? જો તમે ધારો કે તમારી લાઈફથી કંટાળી ગયેલા હોય ને તો તમે કોર્ટમાં પોતાની ઈચ્છા મૃત્યુ માટે અરજી કરી શકે, તો કોર્ટ તમને પરવાનગી આપે ને તમે લીગલી સુસાઇડ કરી શકે. આ જાણવા જેવી વસ્તુ છે. તમને ભલું મજાક જેવું લાગે બધી મારી વાતો, સાંભળજો. પણ ભારતની બહાર બધામાં વેલિડ છે, બધી કન્ટ્રીમાં વેલિડ. તમે જો ધારો કે કોઈ એવો માણસ છે જે પેરેલાઇઝ છે, બરાબર? હવે એ પૈસાવાળો બહુ છે પણ પેરેલાઇઝ છે એટલે ની જાતે ઉઠી શકે નહીં, કંઈ નહીં. એના પાસે બહુ બધા આજુબાજુ કામ કરવાવાળા છે, બધું કરી શકે, પણ એ પોતાની લાઈફથી કંટાળી ગયેલો, તો એ ઈચ્છા મૃત્યુમાં માંગ કરી શકે ને. આવો કાયદો છે અને એ વાજબી બી ગણાય. જો એ ખાલી પથારી પર બેસીને પંખાને જ જોયા કરવાનો હોય તો એની લાઈફનો મતલબ શું છે? હા ને? તો એવી ઈચ્છા મૃત્યુને તમે અરજી કરે ને તો ભારતમાં એક્સેપ્ટ નહીં થાય, ભારતની બહાર બધાને થઈ જાય. આખા ભારતના જેટલા વિદ્યાર્થી બંધારણ લખાય છે ને ત્યારથી અત્યાર સુધીમાં ખાલી એક જ વ્યક્તિને ઈચ્છા મૃત્યુ એક્સેપ્ટ કરી, તે બી હમણાં થોડાક 20-25 દિવસ પહેલા. ત્યારે મને આ કાયદો યાદ આવ્યો. એ નામ મને નહીં ખબર, કોઈ લેડીઝ જ. મેં તમને ડિટેલ મોકલી દઉં, જોઈ લેજો. તમે ન્યૂઝ નહીં વાંચે ને, પણ મને એક પિક્ચર છે રિતિક રોશનની, રિતિક રોશન ને ઐશ્વર્યા રાય. એમાં રિતિક રોશન આ ઈચ્છા મૃત્યુ માટેની જ અરજી કરતો હોય. પિક્ચરનું નામ હવે યાદ નહીં મળે. જૂના જમાનાનું. રિતિક રોશન આપણા જ જમાનાનો કહેવાય છે, થોડુંક જૂનું છે, જોઈ લેજો. પછી કહેવાય કયો પિક્ચર છે. ચાલો નેક્સ્ટ લખો. ખાલી બસ તમને નોલેજ આપીને મેં શું કરું, કેટલું નોલેજ આપું. નેક્સ્ટ નંબર ની આપતા અથવા લખો. મોડું બંધ રાખો. આગળ ગુણોત્તર શ્રેણી. મોડું બંધ રાખો. ચાલો 37 ગુણોત્તર શ્રેણી 1 3 3 ની 2 ઘાત 1 3 3 ની 2 ઘાત અને 3 ની 3 ઘાત.
ના પ્રથમ n પદોનો સરવાળો ના પ્રથમ n પદોનો સરવાળો 365 થી વધે નહીં 365 થી વધે નહીં તેની n ની મહત્તમ કિંમત જણાવો તેની n ની મહત્તમ કિંમત જણાવો સવાલ ખબર પડે હા વેરી ગુડ ચાલો એટલે જ તમે ટ્યુશન આવે સૌથી પહેલા એ લોકોએ ગુણોત્તર શ્રેણીના પદ આપ્યા છે 1 3 ની કેટલી ઘાત 2 પછી 3 ની 3 આવી રીતના પદ આપ્યા પછી એ લોકોએ એમ કીધેલું છે તમારે n શોધવાનું છે પણ n એવો હોવા જોઈએ કે જેના Sn નો સરવાળો 365 થી વધે નહીં ખબર પડ્યા સવાલ જો તમે જે Sn શોધે Sn એટલે શું પદોનો સરવાળો ધારો કે મેં અહીંયા લખું 1 3 9 27 81 243 બરાબર લખ્યા છે હવે આ જે પદો છે ધારો કે આ 1 અને 3 નો સરવાળો 4 4 વત્તા 9 નો સરવાળો 13 13 વત્તા 27 13 વત્તા 27 40 ધારો કે મેં તમને એમ સવાલ પૂછું કે તમારે એવું શોધવાનું છે દક્ષ n શોધવાનું તમારે પણ એ જે n છે તેનો સરવાળો 42 થી વધવો નહીં જોઈએ 42 થી વધવો નહીં જોઈએ એટલે આ 40 થી આગળ જાવ તો હવે વધી જાય 81 પ્લસ કરાતો હા ને એટલે મારો જવાબ n કેટલો કહેવાય 4 પાછું સમજો આનંદ હસવાનું બંધ કરો નહીં તો છે ને મેં બહારની નોલેજ આપવાનું બંધ કરી દેવા તમને હવે હા ને ડાયરેક્ટ ભણાવવા સિલેબસ જેટલું હવે બતાવી દેવાનું જઈને પેપર આપ્યા કરજે શાંતિથી એટલે જેટલું મગજ છે તેટલું જ રહી જાય હા ને તમારા વાલીને બી નહીં ખબર હોય ઈચ્છામૃતિ જઈને પૂછજો મારા ડોબા જેવા ચાલો અહીંયા જોઈ લો 1 3 9 27 આ તમારા ક્રમિક પદો છે આ પદોની અંદર જો મેં તમને એવો સવાલ પૂછું કે સરવાળામાં તમારે n શોધવાના છે પણ n એવી રીતના શોધવાના છે કે જેમાં સરવાળો 40 થી વધવો જોઈએ નહીં તો 40 થી વધવો નહીં જોઈએ એટલે અહીંયા ત્યારે તમે સરવાળો કરવાનું ચાલુ કરે તો 4 સુધી 40 થાય પણ પાંચમું જ્યારે કરશે તો 8 ને 4 12 121 થઈ જશે હા ને જે 40 થી વધી ગયું એટલે આ ચાલે નહીં એટલે મારા n કેટલા કહેવાય 4 બસ આવી રીતના અહીંયા શોધવાનું છે પણ આવું ડાયરેક્ટ નહીં શોધાય એમાં તમારે સૂત્ર મૂકીને બુદ્ધિ દોડાવીને એમ શોધવા પડશે ચાલો તો પહેલા જેટલા પદ તમે નક્કી કરી શકે ગુણોત્તર શ્રેણીના તે બધા પદ નક્કી કરાવો કયા કયા નક્કી કરી શકે જલ્દી a બરાબર 1 r બરાબર 3 - 1 ને 3 ભાગ્યા 1 એટલે કે બીજું પદ ભાગ્યા પહેલું પદ a મળી ગયું r મળી ગયું આપણા પાસે Sn છે પણ Sn માં ચોખ્ખું એવું નથી કે Sn 365 છે શું કીધેલ છે Sn 365 થી વધવાની જોઈએ એટલે 365 થી કેવો હોવો જોઈએ Sn નાનો હોવો જોઈએ અથવા તો એટલો હશે તો બી ચાલશે બરાબર પાછળ યૈસા Sn માટેનું સૂત્ર લખાવો અને આપણે શોધવાનું છે n Sn બરાબર na હા ની બોલ તૈયાર છે મેં લખવા માટે બોલ દક્ષ નહીં ખબર પછાડી વહેલો એટલે નહીં ખબર ચલાવી લાગ આગળ જો રસ્તામાં યાદ આવી જાય તો ડિમ્પલ AR માઇનસ n r માઇનસ એ તો મજાક કરી છે કોઈ માઇકાલાલ કે માઇકાલાલી નહીં મળે શ્વેતા નહીં આવેલી આજે આજ ચાલો થેન્ક્સ જોઈ લે મેં બી કન્ફર્મ બરાબર આજ સૂત્ર છે હું ખબર અચાનક પેન ચાલવા લાગી એમ હા ને જોઈ લે હવે બોર્ડ પર શાંતિથી જોવાનું હવે આ દાખલો પહેલી વખત ગણતા છે તમારી નોટમાં નથી આવો દાખલો ની ઈચ્છા હોય તો જાઓ સિલેબસ પતી ગયું રિવિઝન એક પેપર થઈ ગયું અને દક્ષ નહીં ભણવાના હોય તો પાછળ છોકરીઓ જઈ શકે ને ખાસ કરીને છોકરીઓ જ જોઈ લો હવે
SN તમારું અત્યારે ફિક્સ નથી, બોર્ડ પર જોજો. SN તમારું 365 થી વધુની જોઈએ એવું કીધેલું છે, એટલે અત્યારે SN નથી લખતો મેં. લખી દેશો તો શું ચેન્જ કરવા પડે તે આગળ બતાવું. આવો દાખલો નોટમાં નથી, પેપરમાં પૂછાયેલો છે, એટલે ધ્યાન આપી લો. A કેટલા? 1. R કેટલા? 3. N આપણા પાસે નથી. -1 છેદમાં R ઓછા 1. R કેટલા? 3 ઓછા 1. શાંતિથી જોજો. હવે આ જે છે એક સાથે ગુણાકાર કરા તો બધું આ જ આવવાનું છે. 3 ની n ઘાત ઓછા 1 છેદમાં 3 ઓછા 1 કેટલા થઈ જવાના? 2. આગળ બધાને, એટલે અહીંયા મેં લખી દેમ SN. હવે વસ્તુ સમજજો. એ લોકોએ એમ કીધેલું છે કે જે SN છે તે 365 થી વધવાની જોઈએ. તો જ્યારે બોર્ડ પર મેં આવું લખું ને 365, જે આ 365 છે અહીંયા કાઉન્સમાં લખવા પડશે મારે, જે SN જે છે તે 365 થી વધવાની જોઈએ. એટલે આવું આવવા જોઈએ. 365 થી SN ઓછું હોવા જોઈએ, અથવા તો 365 હશે તો બી ચાલશે. ગુસ્સે આ બધાને? અને એટલે જ્યારે બી તમે SN ની કિંમત લખે તો એ જે SN ની કિંમત છે તે કોઈ બી દિવસ બરાબર સાથે નહીં લખવાની, આવી રીતના લખવા પડે. હવે પાછું એમ કે અહીંયા ઊંધું થઈ ગયું. હા નહીં, 365 મોટું છે તો તે બાજુ જ કરવા પડે ને મારે, બરાબર? ચાલો, નહીં ખબર પડી? નહીં પડી? હરકું કહે કે જો અહીંયા SN જે છે તે 365 થી નાનું રહેવા જોઈએ, બરાબર? જો 365 થી નાનું રહેવા જોઈએ SN, તો જે મોટું હશે તેના બાજુ આવી રીતના ઓપન મોડું રહે, હા કે ના? હા ને, હવે તમારી જ ભાષામાં કહેવા પડે. જો આ 365 બાજુ આવી રીતના ઓપન મોડું રહેતું હોય, પણ 365 મેં અહીંયા લખ્યું છે તો ઓપન મોડું આ બાજુ કાઢવા પડે મારે. હવે ખબર પડી ગઈ? વેરી ગુડ. ચાલો, હવે અહીંયા છેદમાં 2, 3 ની n ઘાત ઓછા 1. બોર્ડ પર જોજો. હવે આ 2 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવશે તો ગુણાકારમાં, એટલે 365 ગુણ્યા 2, અહીંયા 3 ની n ઘાત ઓછા 1 બચશે. 730. આ ઓછા 1 બરાબરની આ બાજુ આવે તો વત્તા 1, અને અહીંયા બચ્યા છે 3 ની n ઘાત. આ 731, અહીંયા 3 ની n ઘાત. હવે તમને બધાને 3 ના અવયવ ખબર, 3, 9, 27, 81, 243, પણ એમાં 731 તો આવે જ નહીં. આવે કોઈ દિવસ નહીં. તો તેવા ટાઈમે તમારે શું કરવાનું તે જો. અહીંયા મેં લખું પહેલાં n નક્કી કરા, અને અહીંયા મેં 3 ની n ઘાત નક્કી કરા. બોર્ડ પર જોજો. પહેલાં 3 ની આ n માટે જો મેં 1 નક્કી કરું, સાંભળજો, n માટે 1 નક્કી કરું તો 3 ની 1 ઘાત કેટલો જવાબ આવે? 3 ની 1 ઘાત કેટલો જવાબ આવે? 3. પછી જો n માટે મેં 2 નક્કી કરું તો 3 ની 2 ઘાત કેટલો જવાબ આવે? 9. જો n માટે 3 નક્કી કરું તો 3 ની 3 ઘાત કેટલો જવાબ આવે? 27. જો n માટે 4 નક્કી કરું તો કેટલા? 81. જો પછી મેં 3 ની 5 ઘાત નક્કી કરું તો કેટલા આવે? 243. અને લાસ્ટ 6 ઘાત નક્કી કરું તો કેટલા આવે? 29. એક હજુ જવા પડે લાસ્ટની. 7. 2187. 2187. આવ્યા આટલા? હવે બોર્ડ પર જો બધા. અહીંયા આપણા કાયદા પ્રમાણે શું છે? 331 કરતા આ જે છે તે કેવું હોવા જોઈએ? શું થયું? મેં કઈ બોલ્યો બીજું? કઈ વાંધો નહીં, જોઈ લો અહીંયા. 731 જે છે, 731 કરતા આ કિંમત કેવી હોવા જોઈએ? નાની હોવા જોઈએ, અથવા તો એના જેટલી હોવા જોઈએ. ખબર પડે? જો મેં અહીંયા કિંમત વધારતો જામ તો આ 729 છે, એના પછી આ વધી ગઈ, હા ને? એટલે n બરાબર 7 ચાલે નહીં. એટલે n બરાબર કેટલા હશે? 6. બરાબર? આવી રીતના તમારે નિર્ણય લેવા પડે. તો નીચે લખી આપવા પડે. અહીં n બરાબર 7 લેતા જવાબ 2187 આવે છે, જે 731 થી કેવું છે? મોટું છે. માટે n બરાબર કેટલા? 6. હવે સાચું ખોટું ચેક કરવાના ને તો બોર્ડ પર જોઈ લેવા. આ n 6 લખું મેં. 1, 3, 3 ની 2 ઘાત, 3 ની 3 ઘાત, પછી 3 ની કેટલી ઘાત આવશે? 4 ઘાત, પછી કેટલી આવશે? 3 ની 5 ઘાત, 3 ની 6 ઘાત, એમ વધતું જાય આગળ સુધી. આપણે n કેટલા નક્કી કર્યા? 6. તો આ 3 અને આ 3, 6. આ બધાનો સરવાળો કરીને જોઈએ આપણે. પહેલા 1 વત્તા 3 વત્તા 3 તારી 9 વત્તા 3 તારી 9 તારી 27 વત્તા 81, અને આનું જવાબ 243 ને? ટોટલ કરો બધાનું કેટલું આવે? 364. જોઈ લેવા તમારી શરતનું પાલન થાય.
SN 365 થી વધે તેવું નહીં, હે ને? એટલે 365 થી કેવું છે? ઓછું. આવું છે દાખલો, જોઈ લો, લખી લો, શીખી લો. જો પેપરમાંથી આપણે દાખલા ગણતા છે. તમારો આ સવાલ તો બહુ ખરાબ કહેવાય કે પૂછાય. આ તો ઓલરેડી પૂછાઈ ચૂકેલો. પૂછાઈ શકે, પણ જોવા પછી બી જો તમે હા ચાલે, ઓપ્શન મળે તમને. 2 દાખલા સ્કીપ કરી શકે તમે આ વિભાગની અંદર, હા ને? જો આ દાખલો આવો પૂછાયો ને તો રકમ બી આ જ રહેશે 500%. દાખલો પૂછાય તે ગેરંટી નહીં, જો પૂછાય તો રકમ આ જ રહે તે 500%. એમ સમજ પડી ગઈ ધ્રુવી? એ તો તમારા ગ્રુપવાળા તો મજાક બહુ કરે એટલે નકલી ખાંસી. એમ છે ને, મને હસતા મોડા બહુ ગમે, પણ તમારા નહીં. પછી વધારે પેલું હસવા દેખાઈ જાય ને તો નહીં ખબર, એમ અંદરથી છે ને મારો દાનવ જાગીને રડાવાનું મન થાય તમને. માઇક કાઢીને મારે પાછળ આવવા પડે આજે મારો હારું. આઈ આઈસા એમ આવું કે લાકડી લઈને? હા, એમ બી હું કાઢીને માથું દુખ્યા કરતું છે. મારી બાળા એકાદ ને 60. પ્રિયંકા ને મારું, એની તો બર્થડે છે ને આજે, હેપી વાળી. એ જ આવ્યો કે એ જ જઈને કીધું કે નહીં કીધું હજુ? હા, પછી એણે હોશિયારી મારી તારા આગળ? નહીં મારી? ચારમી શું કરે? ફોઈને ફોન લગાડે? અચ્છા, આપણે પેલી વ્હાઈટ કલરની ગિફ્ટ વાળી ઘડિયાળ લગાડેલી છે જે મને સ્ટુડન્ટ્સોને ગિફ્ટ આપેલી, યાદ હોય તો. અમુક સારા સ્ટુડન્ટ્સ છે. ફોનમાં જ જોવાના તમે. દક્ષ ક્યાં ગયો? દક્ષ તારે આગળ જ બેવાનું કીધેલું ને તને. નેક્સ્ટ નવો વિભાગ છે. થઈ ગયું? વિભાગ F. હા, બોલ. એટલે આ નથી વંચાતો એવું ક્યાં કરે? એટલે આગળ બેવાનું હોય. અહીંયાની વાત કરે. અહીં n બરાબર 7 લેતા જવાબ 2187 આવે છે, જે 731 થી મોટું છે, માટે n બરાબર 6. આટલા સુંદર અક્ષર મારા, વાહ. આવી ગઈ ઈશાનબેન? નહીં બરાબર મળે? વિભાગ F નંબર 38. એક બેંકમાં વિભાગ F નંબર 38. એક બેંકમાં દર દિવસે 38. પેલું 37 ના અથવામાં 37 એમ નહીં. આ તું શાંતિ જ લખ, તો ટેન્શન નહીં લે.
38 નંબર, એક બેંકમાં દર દિવસે ભરાયેલ ચેકની સંખ્યાનું, એક બેંકમાં દર દિવસે ભરાયેલ ચેકની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. ઊભા ખાના બનાવશો તો બી ચાલશે, પણ પહેલા ઉપર લખી લો ભરાયેલા ચેકની સંખ્યાનો મધ્યસ્થ શોધો. સાથે જ લખી લો કન્ટિન્યુ, ભરાયેલા ચેકની સંખ્યાનો મધ્યસ્થ શોધો. દેખો, બે ખાના ઊભા બનાવશો ચાલશે. ચેકની સંખ્યા અને દિવસોની સંખ્યા. એટલો લલ્લુ જેવો દાખલો પૂછી મૂકેલો 5 માર્કમાં. થઈ ગયું? ચાલો દાખલો શાંતિથી જોઈ લો. શું શોધવા કીધું એ લોકોએ? મધ્યસ્થ. દક્ષ સૂત્ર બોલો મધ્યસ્થ માટે. m બરાબર n ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ. +1 કેમ નહીં લીધું? વર્ગો આપેલા છે એટલે. ચાલો, પહેલું ખાનું તમારા માટે x, બીજું ખાનું તમારા માટે f. ટોટલ કરો સિગ્મા f એટલે શું મળશે? n. 50 ભાગ્યા 2, 25 માં અવલોકનનો વર્ગ જોવા માટે કયું ખાનું બનાવવા પડે? cf. cf માટેના ખાનામાં બોલ, જલ્દી બોલો. 2 પછી 16 પછી 39 પછી 46 અને 4 50. 25 સેમ આવશે? 39. તો 39 ની સામેનો વર્ગ કેટલો? 80 થી 119. ચાલો અહીંયા લખીએ CF પરથી મધ્યસ્થ વર્ગ બરાબર કેટલો નક્કી થયો? 80 થી 119. એક જ ટ્વિસ્ટ છે દાખલામાં. તમારે ચેક કરવાનું છે નિવારક વર્ગ છે કે અનિવારક. કેવો વર્ગ છે આ? અનિવારક. જો અનિવારક વર્ગ હોય તો એને પહેલા શેમાં ફેરવવા પડશે? નિવારકમાં. જો મારે નિવારકમાં ફેરવવું હોય તો શું કરવા પડે? અધર સીમામાંથી 0.5 માઇનસ ને ઉધ્વ સીમામાં 0.5 પ્લસ. આમાંથી માઇનસ કરો તો 79.5 અને આમાં 119.5. આ તમારો વર્ગ નક્કી થયો. હવે આગળની કિંમતો નક્કી કરવા માટે સૌથી પહેલા મારે મધ્યકનું સૂત્ર લખવા પડે. મધ્યકનું મોટું સૂત્ર m બરાબર બધી કિંમત નક્કી કરીએ આપણે. L n/2 CF F અને C. બોલો L કેટલા લખું? n/2 CF 16 સંચય આવૃત્તિની ઉપરની સંચય આવૃત્તિ, F 23 સંચય આવૃત્તિની સામેની આવૃત્તિ અને C વર્ગ લંબાઈ આની 40. જો તમે આ વર્ગને નિવારકમાં નહીં ફેરવતે તો ત્યારે તમારા જવાબમાં શું બદલાઈ જતે? L તમે કેટલા લખતે? 80 અને વર્ગ લંબાઈ તમે લખતે 39. એના લીધે દાખલો ખોટો પડતે. ચાલો L મેં લખું 79.5 પ્લસ n/2 લખું 25, CF લખું 16, F લખું 23 ને C લખું 40. સાદું રૂપ આપવાનું. 79.5 25 માંથી 16 જાય 9. 9 ગુણ્યા 40 450. સોરી ગાઈઝ, 360 ભાગ્યા 23. હા મારો ટોટલ 95. આવ્યા આટલા જવાબ બધાના? આ જવાબ તમારા વર્ગની વચ્ચે જ આવવા જોઈએ તો સાચું, નહીં તો ખોટું. શું મધ્યક લખ્યું છે ખાલી ભૂલમાં. હું કઈ સાઝિયા કઈ નહીં ને કઈ કહેતી નહીં. આ લોકો તને બગાડ લાગતા છે એમ તો મને ખબર છે કોણ કોને બગાડે.
અને મેં એટલે જ દર વખતે ઉલટું કેમ, બરાબર ને? જેમ બીજા લોકોએ મળીને ધ્રુવીને બગાડી દીધેલું છે તે રીતના. બહુ ઓછા બેચ એવા મળે જેમાં છોકરાઓ શાંતિથી બેહી રહેલા હોય અને છોકરીઓ ઢોર હોય, અને તેવા તમે નહીં મળે. સાચી વાત. તાના સંભળાવવાના થોડી હોય, તાના તો મહેસૂસ થઈ જવા જોઈએ. છોકરા પાછા ફૂલાઈ જતા હોય. હે યજ્ઞેશ, ચહેરા પર ચમક દેખાયા કરતી હતી તારા. તે બાજુ દક્ષ અંતાઈ નસ્યા કરે. એ જ બગવાડામાંથી તો એકલો જ આવ્યો, મેં કીધેલું ને. કેમ પેલા લોકો નાહી ગયા ઘેરે? કેમ ફોન કરું? ચાલ ઠીક છે, આજે ફોન કરું. નામ લખાવો બગવાડા છોકરાને એબસેન્ટ. નૈતિક અને તેજસ, બસ બેચ. જય એબસન્ટ. જય એબસન્ટ ની જય ગેરહાજર કહેવાય. લેફ્ટ. બહુ તકલીફ થઈ ગઈ કે તમારા કાનને? લખો નેક્સ્ટ દાખલો. થઈ ગયેલો એ તો. અથવા છે એટલે નંબર અલગ નહીં આપતા. નહીં જવાના તો તમે રે જ. મેં થાકી તો ગયેલો છે પણ કઈ નહીં. સ્કૂલ રજા કાલે? બગવાડા સ્કૂલ કાલે રજા કે ચાલુ? કાલે શું છે? હા તો બધાની જ રજા હોય ને. નેક્સ્ટ દાખલો લખો પછી ટાઈમ કેમ તમને. આઈ એમ સો સોરી. કાલે 6 વાગે બોલાવો તો મગજ નહીં ખાવા સવારે. દાખલા નંબર 38. દાંતની તકલીફથી. દાખલો નંબર 38. દાંત 38 અથવા દાંતની તકલીફથી. કાલનું આપણે આજે પછી પરમ દિવસે જોઈએ. હવે દરરોજ મેં 3-4 સ્કૂલ ક્યાંથી ભેગી કરું? દાંતની તકલીફથી દાંતના ડોક્ટર પાસે. દાંતની તકલીફથી દક્ષ પેલાને કે રોહિતને હચવાઈ જરીક. દાંતની તકલીફથી દાંતના ડોક્ટર પાસે જનાર વ્યક્તિઓની મુલાકાતોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલ છે. નીચેના કોષ્ટકમાં આપેલ છે. મુલાકાતોની સંખ્યાનો બહુલક શોધો. મુલાકાતોની સંખ્યાનો બહુલક શોધો. હવે છે ને જ્યાં મેં બેહાલા છે ને ત્યાં જ બેવાનું, અને બહુ તમને સેવા કરી લીધી. તમે કોઈ લાયક નહીં મળે વસ્તુના. બરાબર? અહીંયા જગ્યા જેની જ્યાં જગ્યા છે ત્યાં જ બેવાનું, કોઈએ ખસવાની જ જગ્યા પડતી હવે. બરાબર? સમજી ગયા ધ્રુવી? ને જે પહેલી જગ્યા ની જે ફાઇનલ લાસ્ટ વાળી જગ્યા ચેન્જ કરી ને તે વાળી જગ્યા નકશો છે હજુ મારા પાસે. નહીં કઈ વાંધો નહીં. 5 દિવસના સારું જ. હા 5 દિવસના સારું જ. 1 2 3 4 5 વાળું. હા ને? 5 દિવસ જ્યાં બેહાલ્યું છે ત્યાં જ બેવાનું, અને હવે તમને કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવશે નહીં. બરાબર? પંખા બી બંધ કરીને ભણાવવામાં આવશે. ચાલો ચૂપ. હા આરામથી ગણવાનું, કોઈ ગણવા નહીં. બહુલક શોધો લખ્યું? ખાના ઉભા બનાવશો ચાલશે? મુલાકાતોની સંખ્યા અને વ્યક્તિઓની સંખ્યા. મુલાકાતોની સંખ્યામાં લખો 1 2 3 4 થી 7
7 થી 10 અને 10 થી 15 વ્યક્તિઓની સંખ્યામાં લખો 7, 11, 18, 9, 4 ને 1. ધ્રુવી હોમવર્ક કરી લેજો આ દાખલો. જાઓ. આ જો આ વિડીયો બંધ થઈ ગયો. જાઓ હવે.